બધાનું મસ્તીનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને અને હેપી મકર સંક્રાંતિ. તો અત્યારે હું ઉઠી છું. અત્યારે વાગ્યા છે 8 ને મને મારા મમ્મીએ ઉઠાડી દીધી છે. ઉઠ. જો શેરીના બધા છોકરા ધાબા ઉપર પતંગ ચગાવવા ચડી ગયા ને તું હો કે હજી હુતી હો. બહાર નીકળીને જોયું તો કોઈ હતું જ નહીં. એ તો ખાલી એમને ચગાડવા હાટું કહેતી હતી. અને એ અત્યારમાં કરે છે ભગવાનની સેવા પૂજા ને ભગવાનને નવરાવે છે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હેપી સંક્રાંતિ. એમાં એવું છે કે 12 વાગ્યા સુધી બેન કાયમ સૂઈ રહે છે, એટલે એના માટે આજે 12 મહિનાના પર્વે મારે ખોટું બોલવું પડ્યું. ઓકે, નગર જાગે એમનો. હા, હજી અંદર તો બધા હોતા જ છે, એને કેમ નથી જગાડતા? બધાય જાગશે હમણે વારા પરથી, બધાયનું કામ લેશે હમણે. અંદર જાય છો. આ મારી બેન. એ બેન લે હરખી આવી વ્લોગમાં જો ના આવી છે કાકા. હાવ કરો તમે, બીજે હાવ કરો. આય કોઈ રાત ખોલતી જોયું. એ બધા તો હજી હોતા જ છે અને ઉપર હજી બે હોતા છે. હું તમને ઉપર જઈને બતાવું ને. ઉપર જઈને મારું હવે ડાયરેક્ટ અહીંયા પોગી ગઈ છું ઉપર. અને મારી મમ્મી કહેતી હતી કે બધા ઉપર ચડી ગયા તો હું તમને થોડુંક ઉપરનો વ્યૂ બતાવી દઉં. આ છે અમારા શેરીનો વ્યૂ. અમારા ઘરની અગાસી છે. જો તમને કોઈ દેખાય છે હજી અત્યારમાં? કોણ હોય આવી ટાઈપનું? આ મારા ભાઈ અંદર. મેં મહેંદી પૈકી બધી પતંગો નામે એ બધું બાંધ્યું છે. અને મારો ભાઈ હજી સૂતો છે. એ શિવમ શરતીની ફિરકી લાવ્યો છે. બરોબર આમ રે ઊભો થા ને હવે હાલો. હાલો હવે આપણે મળશે નાસ્તા ટાણે. બાય. અને તમને બધાને ગીતે સંભળાતું હશે કપડા મેચિંગ. તો અત્યારે બધા થઈ ગયા ને આ થઈ ગયો છે તિયો. બેન પાસે જાવી. બેન તૈયાર થઈ કે નહીં બિચારી હોવાની? કાઈ નથી. બેન બિચારી હવાનું ઘણું ટૂટામ ટૂટ કામ કરે છે. હા મારી બેન હાટું લાઈક કરી નાખ. આ હારા છે પેલે ને મારા જુવાનિયા હારે મારી જોડી જામે છે. એવું નથી કહેતી, એમાં ગીતમાં આવે છે. સંભળાવું છું તમને. બધાયના અગાસી ઉપર પતંગ ચગવા માંડી છે. અને હવે હુંય જાઉં અમારા ભગવાન પાસે. તે કેટલી બધી ફિરકીન પતંગોને એવું આવી ગયું છે. જો ચાચુ વાળું બારબી વાળીને એ તો નંબડી ના ઘર વેલ છે. ઢેલડી મને બહુ ગમે. એ તો જ્યારે અમે આવે મનો મોર બની તને ખાડ કરે. હાલો
ચાલો હવે આપણે અંદર જાય. લાઈટ એ વહી ગઈ છે. પતંગો કઈ પતંગ લો? એક આ મારો ફેવરેટ કલર બ્લુ. એક આ પતંગ લેવી. એક આમાં ટોમ એન્ડ જેરી વાળી કેમ ગઈ? આ રહી ટોમ એન્ડ જેરી વાળી મારી પતંગ. હાલ એલા 2 પતંગ અત્યારે હું મારી પૂરતી લઈ જાઉં છું. 2 પતંગ મારી પૂરતી લઈ જાઉં છું ચગા. હાલો ઉપર જઈને મળવી તમને. આ છે અમારા ભાઈના ભાઈબંધ ભાર્ગવભાઈ. આય હમુ જો એ ચશ્મા વેટવી જ લે તું નહીં કેમ તો હાય કહી દે. હા કે મૂડમાં નથી અત્યારે. મારી પતંગ છે. અરે હાલો હવે આપણે એક પતંગ ચગાવવાની થાય છે. હાલો ચગાવી આપણે પતંગ. धन है तू है तो धनवान हूँ मैं प्रेम से तेरा घर तेरा ही तो ये मन है कि तेरी मेहमान हूँ मैं जैसे सुगंध फूल के संग चांद के संग किरण के संग बाम के संग लगन जगाई ने पतंग जुड़ी जुड़ी जाए ले फटाफट जगाई. શરૂ છે. બધી ખીર પૂરી થવા આવી ત્યારે પતંગ ચગાવવા આવી. હા નાની બહેનો પર હાથ ઉપાડે શરમ ન થતી. હાલો હવે હું નીચે જાઉં મને તડકો લાગે છે. હા ખુશી હા ખુશી હા
અહીં નીચે જમવા અને અમારા રાજકોટ વાળાનું સ્પેશિયલ ઊંધિયું અમે બપોરે ખીરાનેથી ખાવી જ તે તો અમારી મમ્મીએ ઊંધિયું કાઢ્યું છે ઊંધિયું રોટલા ને રોટલી ભગવાનને મેકી દીધું છે અને હું અત્યારે અમારો ગુબારો છે અને હું અત્યારે ઘોડું અને ભગવાન હાટું મીઠાઈ લેવા જાઉં મને કઈ મીઠાઈ લાવે છે આની લાગે લેતી આવજે મને તો ગુલાબજાંબુ બધા ગુલાબજાંબુ હારું હાલો તો હું ગુલાબજાંબુ લઈ આવું ને જમીન પછી મળું તમને બાય કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા એ તો નથી ખબર પણ હું 5 વાગે હું ઉઠી હતી અને બપોરે હોઈ ગઈ હતી આજો માર મમ્મી ની લેવા તમે આવ્યો આડા આજો આનથી હવારની એક પતંગ નથી જગી આનથી અને હું અત્યારે શું ખાવ બાર પતંગ ચગાવી મે કેમ ના ના એમ ન પછી કાંઈ ચગાવી મારે મમ્મી ફૂગો મેકે છે હું છે મોર મેકી દે મેકદે જો અમારો મોર છે વિવેક એ વિવેક મોર પકડી લે ઈ અગાસી અમાર ભાઈની છે અને આયા અમે હે લાવને બેન હવે હનુમાન બાજુ આડો અત્યારે વાગી ગયા છે 7ની ઉપર થઈ છે અત્યારે તો અને અમે બહુ મજા કરી આખો દી કેટલી બધી મેં પતંગ ચગાવી હાથમાં કેટલા બધા મેં ચેકા પડ્યા તમે જોવો કે મેં કેટલા બધા ચેકા પડ્યા પતંગ ચગાવી લીધી હાથ હેન્ડ વોશ કરી લીધા રેન બધું બળે હે પછી ખબર પડે કે મેં આ જગ્યાએ ચેકા પડ્યા ના જગ્યાએ ચેકા નથી પડ્યા હે જો મારી મહેંદી આ કલર દેખાય ને તમને બધો તો કલર બેહી ગયો છે આ હાથમાં જ તે બીજા હાથે તો વિડીયો ઉતારું છું મેં તમને કેમ દેખાડું તો ઉભા રહ્યો જો બે હાથમાં કલર બેહી ગયા છે અહીંયા બધી શેકા પડી ગયા છે અત્યારે જ નહીં દેખાય પણ તમને બધાને પછી દેખાશે તો અત્યારે હું દીવાબત્તી કરતી હતી મેં કીધું લાવ દે પહેલાં બ્લોગ પૂરો કરી નાખું અને પછી મેં કીધું દીવાબત્તી કરું નિરાંતે તો હું આશા કરું છું કે આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ન ભૂલતા ગુડ નાઇટ બધાને જય માતાજી